ચાલો આગળ વધીશું. નેક્સ્ટ છે આપણું કેલોરીમેટ્રી. બરાબર છે, કેલોરીમેટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એકદમ ઇઝી ટોપિક છે એવો છે, પણ આને સમજવો થોડોક ટફ છે. બરાબર, કેલોરીમેટ્રી એટલે સિમ્પલ છે, સમજવા થોડોક ટફ છે, આવડી જશે, ત્યાં ઇઝી એમ. બરાબર, ચાલો શું કીધેલું છે અહીંયા આગળ કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું આદાન પ્રદાન. સૌથી પહેલા તંત્ર એટલે શું, પરિસર એ તમારે સૌથી પહેલા સમજવાનું. ઓફલાઈન વાળા તમે જે અત્યારે જે ક્લાસમાં બેહેલા છો, બરાબર છે, આ ક્લાસને શું કરશે, તંત્ર, આખું તંત્ર છે. અને આપણી બહારની જે આખી દુનિયા છે તે આપણા માટે છે પરિસર. પરિસર, બરાબર છે, આખું આ જે બહારનું જે બહાર જશો પરિસર, એ તંત્ર અને પરિસરને જે સમાવે તેને કહીશું આપણે વિશ્વ અથવા પર્યાવરણ. બરાબર છે, સમજ પડશે? હે, હા હા એ જ. બરાબર છે, સિમ્પલ છે. તમે જે પ્રણાલી કહો છો એ આપણા માટે થશે તંત્ર. બરાબર છે, સિમ્પલ સમજો અહીંયા આગળ. બરાબર છે, અહીંયા આગળ જે આપણે બેસેલા છે એ છે તંત્ર. આ જે ક્લાસ છે તે ક્લાસની બહાર જાઓ એટલે બની પરિસર. એ શું બની, પરિસર. અને જેમાં બધું સમાઈ જાય તે છે આપણું વિશ્વ, પર્યાવરણ. બરાબર છે, તમે આગળ બીજી તંત્ર થઈ ગયું, પરિસર થઈ ગયું. એના પછી નેક્સ્ટ તો કે ભાઈ તંત્ર અને પરિસર આ બંનેને અલગ કરે એને કહેવાશે બાઉન્ડ્રી. બરાબર છે, કહેવાશે આપણી ગુજરાતી ભાષામાં, બરાબર છે, પરિસીમા. ક્લિયર, પરિસીમા. ક્લિયર થઈ ગયું? ખ્યાલ આવે છે? આંધી છે જ આવી હતી ખબર નહીં એમ. ચાલો ચાલો ક્લિયર થઈ ગયું. ચાલો આગળ, ચાલો નેક્સ્ટ વધીએ આગળ. એના પછી તો કે ભાઈ નું આદાન પ્રદાન અથવા વિનિમય થતો ન હોય તો તે તંત્રને અલગ કરેલું તંત્ર છે તેમ. દાખલા તરીકે તંત્ર અને પરિસર વચ્ચે પણ જાતની ઉષ્માનું વહન ન થતું હોય તો એને આપણે શું કહીશું, અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર એટલે ખ્યાલ આવે છે ને, અલગ એટલે છેડા લઈ લીધા હોય તેવું. બરાબર છે, ખ્યાલ આવે છે, અલગ કરેલું તંત્ર. હવે જ્યારે અલગ કરેલા તંત્રના જુદા જુદા ભાગો જુદા જુદા તાપમાને હોય, બરાબર છે, અલગ અલગ તાપમાન હોય, બરાબર છે, ત્યારે પણ આપણા અલગ કરેલા તંત્ર છે જુદા જુદા ભાગો જુદા જુદા તાપમાને હોય ત્યારે ઊંચા તાપમાન વાળા ભાગમાંથી ઉષ્માના જથ્થાનું નીચા તાપમાન વાળા ભાગમાં વહન થશે. એટલે હંમેશા તાપમાનનું વહન જે છે, ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. કયાથી કયા તરફ થશે, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. એ તો તમને એકદમ સિમ્પલ ખ્યાલ છે જ. જેમ કે તમે સિમ્પલ કોઈ પણ વસ્તુ ગરમ કરો છો એના માટે જે તાવી હોય, તવી, બરાબર છે, એના પર તમે રોટલી નાખો, બરાબર છે, તો એ દરમિયાન શું થાય છે તો કે જે તવી છે તેનો વચ્ચેનો જે ભાગ છે જ્યાં આગળ ઉષ્મા આવે છે તે વહેલો ગરમ થશે. ધીરે ધીરે એની ઉષ્મા ક્યાંથી ક્યાં જશે તો કે વચ્ચેથી તે લઈને સાઈડ પર જશે. ક્લિયર છે? તો અહીંયા આગળ શું થશે તો કે વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ સતત શું પામતું જશે, વહન પામતું જશે તાપમાનથી તાપમાન તરફ. તો આમ ઊંચા તાપમાનથી નીચા ભાગમાં ઉષ્માનું પ્રસરણ થશે અને ઊંચા તાપમાને રહેલા ભાગે ગુમાવેલ ઉષ્મા ઊંચા તાપમાને રહેલા ભાગે મેળવેલ ઉષ્મા, કે જેટલી પેલો ઉષ્મા ગુમાવશે એટલી જ ઉષ્મા પેલો, બરાબર છે, આપલે થાય છે. બરાબર, તેને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક વખતે જે ઉષ્માની આપલે થશે એકે જેટલી ગુમાવી હશે એટલી જ બીજી. ક્લિયર થઈ ગયું? ચાલો હવે અહીંયા આગળ કેલોરીમેટ્રી શું છે તો કે કેલોરીમેટ્રી એક જાતનું ઉષ્માપન છે, આનું માપ કે ભાઈ ઉષ્માને તમે કઈ રીતના માપી શકો. ક્લિયર છે? માપી શકો એને માટેનું એક સાધન છે, જે સોરી આખી જે પ્રક્રિયા છે એને આપણે કેલોરીમેટ્રી તરીકે. હવે આ જે કેલોરીમેટ્રી વાત કરવામાં પરિસર વડે ગુમાવાતી ન હોય તો ઊંચા તાપમાને સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ગરમ વસ્તુએ ગુમાવેલી વસ્તુએ બરાબર થાય છે. ખ્યાલ આવે છે? કે દાખલા તરીકે તમારી પાસે કોઈ ગરમ વસ્તુ, બીજી એક વસ્તુ, બંનેને તમે એકબીજાના ક્યાં લાવો છો, સંપર્કમાં લાવો છો.
એક ગરમ વસ્તુ છે, એક ઠંડી વસ્તુ છે, સંપર્કમાં આવ્યા તો ગરમ વસ્તુ શું કરશે? પોતાની અંદરથી ઉષ્મા ગુમાવશે. વસ્તુ છે એમ આ બધું ક્લિયર છે. આ જે પદાર્થ છે બરાબર છે, એને ઉષ્મા ગુમાવી, બીજાએ શું કરી? ઉષ્મા મેળવી. ચાલો ક્લિયર થઈ ગઈ. તો એકે ઉષ્મા ગુમાવી હશે તો એકે ઉષ્મા શું કરી હશે? મેળવી હશે. તો આણે જેટલી ઉષ્મા ગુમાવી હશે તેટલી જ આણે શું કરી? મેળવી હશે. તો આ જે આખી રચના છે ઉષ્મા માપન કરતી કહેવાશે કેલોરીમીટર. કહેવાશે કેલોરીમીટર. તમે કેમેસ્ટ્રી બરાબર છે, બોમ્બ કેલોરીમીટર એ તમને આવશે. ક્લિયર છે. ચાલો તો એ જે બોમ્બ કેલોરીમીટર છે તેમાં શું હોય છે? તો કે ભાઈ એક ધાતુ જેવી કે તાંબુ છે, ત્યાર પછી એલ્યુમિનિયમ વગેરે સાથે ધાતુ પાત્ર અને ધાતુનું ભેળક આવેલું હોય છે. કઈ કઈ વસ્તુ આવેલી હશે? તો કે ભાઈ તાંબુ આવેલું હશે, એલ્યુમિનિયમ એનાથી બનેલું એક ધાતુ પાત્ર હશે અને ધાતુ ભેળક હશે. આ પાત્રને ગ્લાસ વૂલ જેવા ઉષ્મારોધક દ્રવ્યમાં લાકડાના આવરણમાં મૂકો. એની અંદર મૂકવામાં આવે છે ગ્લાસ વૂલ. ગ્લાસ વૂલ એટલે ખ્યાલ આવે છે? ગ્લાસ વૂલ એટલે ફરવા ચાલી એમાં ચાલો અહીંયા ભેળક આવેલું હોય તો ગ્લાસ વૂલ નું દ્રવ્ય આખું હોય. બરાબર છે. ચાલો તો ગ્લાસ વૂલ નું જે દ્રવ્ય હોય છે બરાબર છે તે શું છે? એક જાતનું અવાહક આવરણ છે. તો અવાહક આવરણ હોય તે શું કરશે? તો કે ઉષ્માનો પ્રતિરોધક હશે. ઉષ્માનો પ્રતિરોધક. ઉષ્માનો પ્રતિરોધક એટલે શું? ઉષ્માને પસાર થવા દેશે. બરાબર છે. જેનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને બધાને ખબર જ છે. કયું છે? તો કે ભાઈ ઠંડુ પાણીનું બોટલ. બરાબર છે. એ બોટલ કરતા પણ વધારે વોટર જગ. વોટર જગ જે હોય જગ પાણીનું કેરબુ. હા એ જે પાણીનું કેરબુ છે બરાબર છે, તો એની અંદર તમે જોશો તો એને તમે જ્યારે એકદમ શોધી કાઢશો. ક્લિયર છે? ક્લિયર છે? ચાલો જાગ્યો ને? ચાલો એટલે પાણીનું જે કેરબુ છે બસ હવે અહીંયા ધ્યાન આપો. ચાલો આ બધું ચાલો ચાલો ગ્લાસ ફૂલ એ જ સમજાવું છું. ગ્લાસ ફૂલ એટલે શું? અહીંયા ધ્યાન આપો. વોટર જગ હોય બરાબર છે, કોઈક વખત તૂટી ગયું હોય તો એની અંદરથી કંઈક તમને ભૂકો ભૂકો બહાર આવેલો જોવા, થર્મોકોલ જેવો. બરાબર છે, જેને આપણે ગ્લાસ બોલ. થર્મોસ હોય, થર્મોસ જો તો એ તૂટી ગયેલા થર્મોસને તમે જુઓ છો ત્યારે પણ તમને સેમ કન્ડિશન જોવા મળે છે. તો એ જે આખું મટીરિયલ છે તેને આપણે શું કહીએ? ગ્લાસ વૂલ. ગ્લાસ વૂલ શું કરશે? તો કે ભાઈ અંદરની ઉષ્માને બહાર નહીં જવા દેશે અને બહારની ઉષ્માને અંદર નહીં આવવા દેશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ જે છે ત્યાં આગળ ગ્લાસ વૂલની અંદર એ ગ્લાસ વૂલની સાથે સાથે અંદર શું કરેલું છે? તો કે ભાઈ લોખંડનો દ્રવ્ય ભરેલું છે, લોખંડનો વેર ભરેલો છે. બરાબર છે. અને બહારનું આવરણ એ ઉષ્મા કવચ તરીકે વર્તે છે અને અંદરના પાત્રમાંથી થતો ઉષ્માનો વ્યય ઘટાડે છે. બાહ્ય આવરણમાં એક છિદ્ર હોય છે. બરાબર છે. બાહ્ય આવરણ જે હોય જેના દ્વારા કેલોરીમીટરમાં પારાવાળું થર્મોમીટર દાખલ કરવામાં આવે અને મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્મા સમાન થાય છે. એટલે જેટલી ઉષ્મા ગુમાવાશે એટલી જ ઉષ્મા મેળવશે. અને આ સિદ્ધાંતનો ઉપયોગ કરી આપેલ ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા નક્કી કરવામાં આવે. એ વિશિષ્ટ ઉષ્મા તમે શું નક્કી કરી? હવે રિયાલિટીમાં કઈ રીતના નક્કી થાય છે તેના માટેનો એક દાખલો છે. એ દાખલો તમે જોશો એટલે તમને અંદાજો. બરાબર છે. પહેલા હું તમને ડાયરેક્ટ મોડે એક વખત સમજાવી દઉં છું દાખલો, એના પછી હું કઈ રીતના ગણવાનો તે પણ સમજાવું. બરાબર, પહેલા ખાલી સમજી લો શું કહેવા માંગે છે. તો કે ભાઈ 0.047 ગ્રામ કિલોગ્રામ દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા, બરાબર છે, પૂરતા સમય માટે ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. એટલે આપણે શું કર્યું છે? અહીંયા આગળ એલ્યુમિનિયમ ગોળો લીધેલો છે. દળ કેટલું આપેલું છે? 0.047 કિલોગ્રામ આપેલું છે. ક્લિયર છે? એની અંદર તમે શું કરો છો? એને મૂકી દો છો. પરિણામે આ ગોળાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. પરિણામે આનું તાપમાન કેટલું? 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ ગોળાને તરત જ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા અને 0.25 કિલોગ્રામ પાણી ભરેલા 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવા. એટલે શું કરવામાં આવ્યું હવે ફરી પાછું? તો કે 100 સેલ્સિયસમાં હતું તેમાંથી કાઢ્યું, એમાં નાખી દીધું 20 ડિગ્રી.
પછી શું કરવામાં આવે છે? તાંબાનું કેલોરીમીટર છે તેમાં રાખવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને કેટલું થઈ જાય છે? ત્યાં આગળ 23 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ધારિતાની એલ્યુમિનિયમ તો વિશિષ્ટ ઉષ્માધારિતા જેને આપણે શેના વડે દર્શાવેલું હતું ગઈકાલે? તને યાદ હશે સ્મોલ એસ વડે. વિશિષ્ટ સ્મોલ એસ આવે, બરાબર છે. એટલે તમારે સ્મોલ એસ તમારે વિશિષ્ટ ઉષ્માધારિતા તમારે. ચલો તો વિશિષ્ટ ઉષ્માધારિતા શોધવી હોય તો કઈ રીતના શોધવી? તો જો સૌથી પહેલા તમારે એ અહીંયા નક્કી કરવું કે એલ્યુમિનિયમને તમે ક્યાં મૂક્યું? ઉકળતા પાણીમાં મૂક્યું. એટલે કે કેટલા તાપમાન પર મૂક્યું? 100 ડિગ્રી સેલ્સિયસ. તો એ દરમિયાન એને શું કરી હશે? મેળવી હશે. શું કરી હશે? મેળવી હશે. એ મેળવેલી ઉષ્મા કેટલી હશે એ તમારે પહેલા શું કરવી પડશે? શોધવી પડશે. ચલો તો મેળવેલી ઉષ્મા મારે શોધવી હોય તો કઈ રીતના શોધવી? મેળવેલી ઉષ્મા બોલો, મેળવેલી ઉષ્મા કેટલી શોધી શકે કહેશો? ઉષ્મા કેટલી મેળવી હશે? તો કે તમારી પાસે એક સિમ્પલ લોજિક છે. મારી પાસે એક સૂત્ર છે સર કે S ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે? 1/m ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો મારે ડેલ્ટા ક્યુ લખાશે મારા ms ડેલ્ટા ટી લખાશે ms ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે શું? ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર છે. એને કેપિટલ ટી વડે તેના વડે દર્શાવ કેપિટલ ટી વડે. આઈડિયા આવશે બધાને? આવશે આવશે. એ કેપિટલ ટી વડે આપણે એને શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. ઠીક છે એટલે સુધી પણ ડાઉટ છે નથી ને? એટલે આપણે એને શેના વડે દર્શાવશું? ડેલ્ટા ટી વડે. તો મારે અહીંયા શું કરવું પડશે તે સમજો. તો કે સૌથી પહેલા આ જે ગોળો છે તેને કેટલું મેળવ્યું તાપમાન એ તમારે નક્કી. ક્લિયર? તો કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસમાં ગોળાને મૂકી એને એ તાપમાનની અંદર મૂક્યો પછી શું કરવામાં આવે છે? એને 23 ડિગ્રી સેલ્સિયસમાં મૂકવામાં આવે. તો 23 ડિગ્રી સેલ્સિયસમાં મૂકવામાં આવ્યો તો એનો તાપમાનનો શું જોવો પડશે? તફાવત જોવો પડશે. તો એનો તફાવત કેટલો થશે? 100 માંથી 23 બાદ થશે એટલે કેટલું આવશે? 77 ડિગ્રી સેલ્સિયસ આવશે. એ ડેલ્ટા ટી તો આપણને ખ્યાલ આવી ગયો કે ડેલ્ટા ટી ની કિંમત આપણે 77 ડિગ્રી સેલ્સિયસ સમજ પડે છે? પડે છે. નેક્સ્ટ હવે વિચારીએ નેક્સ્ટ શું કીધેલું છે? તો કે હવે જે 0.25 કિલોગ્રામ પાણી છે કેટલું છે? 0.25 કિલોગ્રામ. હવે આ ગોળાને તરત જ 20 સેલ્સિયસ તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણીની અંદર બરાબર છે જે 14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવા. તો તાપમાન વધીને કેટલું થઈ ગયું? 23 ડિગ્રી. તો આના માટે તમે શું લખી શકશો? તો કે આના માટે લખવું હોય તો કે ભાઈ હવે એને મેળવેલી ઉષ્મા કેટલી હશે? મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા. જેમ કે આ લોખંડનો સોરી એલ્યુમિનિયમનો જે ગોળો હતો તેણે શું કરી હશે? ઉષ્મા ગુમાવી હશે. શું કરી હશે? ગુમાવી હશે. કેમ? 100 ડિગ્રી સેલ્સિયસમાં એટલે સ્ટાર્ટિંગમાં એની પાસે ઉષ્મા આવી ગઈ. પછી એને કારણે શું થયું? તો કે 20 ડિગ્રી સેલ્સિયસ ધરાવતા પાણીની અંદર ડુબાડવામાં આવ્યું. જેવો ડુબાડ્યો એટલે શું તાપમાન કેટલું થઈ ગયું? તો કે ભાઈ 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ ગયું. કેટલું થઈ ગયું? 23 ડિગ્રી.
નેક્સ્ટ આગળ વધીએ, સમજજો. એટલે દાખલાની અંદર શું કરવાનું છે તે તમને સમજાવું છું. પેલા કેમ રડવા લાગ્યો? ચાલો, થોડું લાગ્યું, થોડું લાગ્યું. ચાલો 11.3 ની અંદર જુઓ ભાઈ, ફરી એક વખત સમજાવું છું. અહીંયા ધ્યાન આપો. તો કે 100 ડિગ્રી સેલ્સિયસ થી 23 ડિગ્રી, એટલે એને શું કરી હશે? છે તે ઘુમાવી હશે. તો આપણે અહીંયા આગળ શું શોધ્યું? ઘુમાવેલી ઉષ્મા. હવે એ ઉષ્મા કોણે કોણે મેળવી હશે? કોણે ઘુમાવીને કોણે મેળવી? તો કે એલ્યુમિનિયમના ગોળાએ ઉષ્મા એ મેળવી કોણે કોણે? તો એક તો પાણીએ મેળવી. પાણી કેટલા પર હતું પહેલા? 20 ડિગ્રી પર હતું. કેટલા પર પહોંચી ગયું? 23 ડિગ્રી પર થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે પાણીએ ઉષ્મા મેળવી. બીજું કોણે મેળવી હશે? તાંબાના કેલોરીમીટરે પણ શું કરી મેળવી હશે. સમજ પડે છે બધાને? નથી પડતી? પડે છે. એટલે આ બે ઉષ્મા જે મેળવાયેલી છે તે શોધવી પડશે, મેળવાયેલી ઉષ્મા શોધવી પડશે. બંનેને કમ્પેર કરાવી દેશું તો મને શું પ્રાપ્ત થઈ જાય? એલ્યુમિનિયમ. સમજ પડે છે? શોર્ટમાં દાખલો ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? હવે ગણીએ દાખલો એટલે તમને ખ્યાલ આવશે કે કેલોરીમીટર કઈ રીતના વર્ક કરે છે. તો ભાઈ ઉદાહરણ છે આપણું 11.3 પપ્પુ છે. સમજો, આ દાખલો તમને આવવાના ચાન્સીસ થોડાક છે, બરાબર? થોડાક ચાન્સીસ છે. એનાથી ચાલો શું છે આ દાખલાની અંદર એ તમે સમજ. ચાલો દાખલો શું કે? દાખલો કઈ નહીં. ચાલો તો સૌથી પહેલા આપણને જે વસ્તુ આપી છે એ લખી દઈએ. તો કે ભાઈ સૌથી પહેલા તો શેનું દળ આપેલું છે? ગોળાનું દળ. ક્લિયર છે? લખી દઈએ એલ્યુમિનિયમનું દળ એમ એલ 0.040 કિલોગ્રામ લખાશે. બરાબર છે? આપેલી છે 40. સમજો નેક્સ્ટ. ઉકળતા પાણીની અંદર નાખવામાં આવે છે ત્યારે તેનું તાપમાન એટલે T1 આપેલું છે આપણને. શું આપેલું છે? 100 ડિગ્રી. બરાબર છે? અને આ ગોળાને તરત જ સેલ્સિયસ તાપમાન ધરાવતા એ બીજું એક તાપમાન આપ્યું છે આપણને, જેનું તાપમાન કેટલું છે આપણું? ત્યાર પછી આપણને આપેલું છે દળ એમ. આપેલું છે 0.25 ગ્રામ જેટલું દળ આપેલું છે. ક્લિયર છે? એની અંદર આ શેનું દળ આપ્યું છે આપણને? પાણીનું. પાણીનું એટલે વોટર. અને 0.14 કિલોગ્રામ તાંબાના કેલોરીમીટર. અહીંયા આગળ શું આપ્યું? કેલોરીમીટરનું દળ શું આપેલું છે? 0.14 કિલોગ્રામ. વધીને કેટલું થઈ જાય છે તાપમાન? બરાબર તો કે ભાઈ 23 ડિગ્રી સેલ્સિયસ. તો એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ કારિતા શોધો. S કોના માટે શોધવાની? એલ્યુમિનિયમ. આવશે આવશે. તો સૌથી પહેલા આપણે શું લખવું પડશે? તો કે સૌથી પહેલા આપણે એ લખવું પડશે કે એલ્યુમિનિયમના ગોળા દ્વારા ઘુમાવાયેલ કેટલી આવશે બોલો? બરાબર ms ટી લખાશે. બરાબર શું લખાશે? ટી. કઈ રીતના યાદ હોય તો क्लियर है? चलो लोग छुपा के रखते हैं. चलो અહીંયા શું એમ એમ કેટલા છે? ચાલો એમ એલ આવશે, એસ એલ આવશે, ટી આવશે. ક્લિયર છે? આઈડિયા આવે છે? તો શું થશે? એમ એલ ની કિંમત 0.040 આવશે. એસ એલ શોધો. ડેલ્ટા ટી ની કિંમત તો કે 100 પરથી કેટલું થઈ ગયું તાપમાન? 23 ડિગ્રી સેલ્સિયસ. 100 પરથી કેટલું લખાશે? તો કે ભાઈ 100 વાળું જે પદ છે તે છે માઇનસ કેટલા થશે? 40. એસ એ 100 માઇનસ કેટલા થઈ જશે? કરો કેટલા આવશે ટોટલ? 3.619. 3.619
આ જે આવી તે આપણી શું આવી ગુમાવાયેલી ઉષ્મા, જેને આપણે શું કહીશું વન કહીશું. તેના વડે દર્શાવશું. ઓનલાઈન વાળા ખ્યાલ આવે છે? જરાક કોમેન્ટમાં જણાવજો. ઓનલાઈન વાળા ખ્યાલ આવશે? આ ડેલ્ટા ક્યુ કે લખી દઈએ ભાઈ, કહી દઈએ. વધી આગળ એના પછી સમજ પડે છે ને? ઓનલાઈન વાળા અવાજ આવે છે કે નહીં પહેલા એ કહી દેજો, કારણ કે એક સાલ કહે નહીં અવાજ, થોડુંક ઉપરથી લગાવી દઈએ. થોડું ગયેલું છે ભાઈ આજકાલમાં, લાગતું છે બેડામાં મારે છતાં પણ ભણાવતો છું. સારું તો બોલે જ નહીં કોઈ. ગોઈટરમાં નહીં થાય, ગોઈટરમાં બોલાય જ નહીં. ગોઈટરમાં ટોન્સિલ એવું નથી ભાઈ. એ છે ને મારા લેક્ચરની સંખ્યા આજકાલ વધી ગઈ. પહેલા 12 લેક્ચર હતા, અત્યારે 14 થઈ ગયા આ દિવસ. ભાઈ 14 કલાક જેટલું. આગળ 6 કલાક તો આપણે 2 વાગ્યાથી કન્ટિન્યુ. 2 વાગે તમારું, 3 વાગે તમારું, 4 વાગે એટલે 5 વાગે 9મું કે 10મું, બરાબર. પછી પાછું 12માનો લે, પાછો 10 કલાક જેવું કઈક. ચાલો વધી આગળ. નેક્સ્ટ એના પછી નેક્સ્ટ ડેલ્ટા Q1 ની વાત છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે ભાઈ હવે કોણ કોણ તાપમાન મેળવશે? તો કે પાણી દ્વારા કઈક ઉષ્મા મેળવાશે. લખીએ પાણી દ્વારા જેને કહીશું W માસ ઓફ વોટર. કેટલા છે માસ ઓફ વોટર? SW. પાણી માટે ઉષ્માધારિતા કેટલી આવશે? પાણી માટે ઉષ્માધારિતા 4. બરાબર છે, 4000. યાદ રાખજો. ટી કેટલું? તો કે પાણીનું તાપમાન હતું પહેલા કેટલું, હવે કેટલું થઈ ગયું? પહેલા 20 હતું. આવ્યો ફેરફાર. ચાલો કરી નાખો. 3. 95 કે 2 નંબર. ચાલો નેક્સ્ટ. એના પછી જોઈએ નેક્સ્ટ કોણ છે? તાંબાનું કેલોરીમીટર. તાંબાનું કેલોરીમીટર તાંબાના તાંબાના કેલોરી દ્વારા મેળવાયેલ Q3. ત્યાર પછી ચાલો તો હવે આના પરથી શું થાય? MC કેટલું છે આપણને આપેલું 0.14. તાંબા માટે S ની વેલ્યુ જે છે બરાબર છે, કોષ્ટકમાંથી જોઈ લેજો 0.300 છે. ટેમ્પરેચર
છે. હવે તમારે શું શોધવું? SAL શોધવું. હવે તમે જ વિચાર કરો, આ બધે મેં શું કરી લેવી, તો ગુમાવેલું ઉષ્મા અહીંયા લખી દઈએ. ગુમાવેલું ઉષ્મા કેટલી છે આગળ? ચલો ડેલ્ટા Q1 ડેલ્ટા Q2 કેટલા છે આપણી પાસે? ડેલ્ટા Q2 બસ પેલા આ બંનેનો પોઈન્ટ 3 પોઈન્ટ કેટલા આવશે? SAL .91 23 93 બરાબર ને? ખ્યાલ આવશે ને? ચાલો ત્યાં શું બરાબર છે, 10 ની 3 છે એટલા માટે આ રીતના ખબર પડી. કેલોરીમીટર જે છે આ રીતના કેલોરીમીટર આ રીતના કેલોરીમીટર પણ પદાર્થની ઉષ્મારિતા ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ખ્યાલ આવ્યો? આ રીતના તમે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી નેક્સ્ટ આવે છે અવસ્થાનો. આ વસ્તુ ખાસ ધ્યાન, બરાબર છે, અવસ્થા ફેરફારને ખાસ સમજ. ક્લિયર? હવે આના માટે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. જેમ કે મારી પાસે બરફ છે, તો બરફ છે ત્યારે 0 -8 ડિગ્રી બરાબર છે, 8 ડિગ્રી આપણે વિચાર તો -12 થી સૌથી પહેલા મારે તો બરફને ડાયરેક્ટ વરાળમાં ડાયરેક્ટલી વરાળમાં ના થઈ શકે. ઓકે, સૌથી પહેલા શું થશે ત્યાં? તો કે સૌથી પહેલા તો મારે બરફનું શું પાણીમાં, પણ પાણીમાં એ કઈ ડાયરેક્ટ કન્વર્ટ થવું છે નહીં, તો કઈ રીતના કન્વર્ટ? ડાયરેક્ટ નહીં. તો કે પહેલા તો મારે એને શું કરવું? તાપમાન. હવે તાપમાન વધારો છો ને તે દરમિયાન એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે તાપમાન વધારો છો, બરાબર, તે દરમિયાન અમુક ટેમ્પરેચર ત્યાં આગળ શું કોન્સ્ટન્ટ, જેમ કે આપણો બરફ -12 ડિગ્રી સેલ્સિયસ પર કેના સિવાય -5 ડિગ્રી પહેલા શું થશે? -5 0 અને જ્યારે 0 પર પહોંચે તે દરમિયાન પહેલા તે અહીંયા સમજ પડે છે. ત્યાર પછી ફરી પાછું તાપમાન ત્યાં સુધી અરે 100 તે દરમિયાન વરાળ બનવાની વાત છે. 100 ડિગ્રી આવે એટલે વરાળ બની ગયું ચાલુ થશે. તો આખો કોન્સેપ્ટ આપણે શું કરવાનો છે? અવસ્થા ફેરફારની અંદર ભાઈ અહીંયા આગળ કઈ કઈ ઉષ્મા એ પોતે એ, તો એના માટે આપણે સમજીએ. સૌથી પહેલા સામાન્ય રીતે આપણને 3 ખબર છે. કઈ 3? તો ઘન છે, વાયુ છે. આ અવસ્થાઓ
અવસ્થા ફેરફાર કહેવાય. એટલે કે એક ઘન હોય તો ઘનમાંથી શેમાં થશે? પ્રવાહીમાં રૂપાંતરણ થશે. પ્રવાહીનું કાં તો વાયુમાં રૂપાંતરણ થશે અથવા ડાયરેક્ટ ઘન વાયુમાં રૂપાંતરણ થઈ જાય. તો આ જે બધી અવસ્થા છે, સામાન્ય અવસ્થા વાયુ અથવા તેનાથી, એટલે કે વાયુને ઠંડો પાડશો તો પ્રવાહી થશે, પ્રવાહીને વધુ ઠંડુ પાડશો તો શેમાં કન્વર્ટ થઈ જાય? ઘનની અંદર કન્વર્ટ. ક્લિયર છે? વાયુનું ઘન વાયુનું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતરણ થશે. બરાબર છે? આવું થાય છે અમુક પ્રોસેસ, જેને આપણે કઈ પ્રોસેસ? સબ્લિમેશન, ઉદ્વપાતન. બરાબર છે? તો જ્યારે તાપમાન આ ફેરફાર અને ગરમ કરવાથી કે ઠારણથી થતા ફેરફાર બરાબર છે? આગળ સમજો. ધારો કે બરફના ભરેલું એક બીકર છે, એની અંદર આપણે બરફના ટુકડા લીધેલા છે. બીકર છે, પ્યાલો નથી, ખાસ ધ્યાન રાખજો. શું કરવાનું? બરફનું તાપમાન છે ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ. તો હું જ્યારે એને અચળ પ્રાપ્તિ ગરમ કરું છું, અચળ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન વડે શું આવે ને ધીરે 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 શું કરવામાં આવે? ગરમ કરવામાં. જેમ જેમ હું એને ગરમ કરતો દર મિનિટે તાપમાનમાં ફેરફાર થાય છે, એ તમારે નોંધવાનો છે. મેં તમને કીધું કે સતત મારે શું કરવાનું છે? ધીરે 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 તાપમાન વધારતા જવાનું છે. જેમ જેમ હું તાપમાન વધારતો જઈશ, તાપમાન તો એનો આલેખ છે આગળ આપેલો છે, આ રીતનો આલેખ ખબર પડશે. એટલે કે અહીંયા આગળ શું થશે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલું જે સમય છે, અમુક સમય સુધી ગ્રાફ તમને આવો ને આવો જ જોવા મળે. તાપમાન કેવું ચલ રહેશે? કેવું રહેશે? ખ્યાલ આવે છે કે નથી આવતો? 0 ડિગ્રી સેલ્સિયસ પર તમારો બરફ હશે, છતાં પણ ત્યાં આગળ જ્યારે પણ એનું તાપમાન કેટલું હશે? ખબર પડે છે? એટલે અમુક તાપમાન શું થશે અહીંયા? તો કે એવું ને એવું જ રહે. તો ભાઈ આવું થવાનું કારણ શું? તો કે ભાઈ જુઓ અહીંયા કે આ જે ક્રિયા છે તેમાં આપવા છતાં તાપમાનમાં કોઈ ફેરફાર થતો, તાપમાન કેવું રહ્યું? બતાવ્યું ને તમને, તાપમાન કેવું રહ્યું? કોન્સ્ટન્ટ રહ્યું. કેટલું છે? ડિગ્રી સેલ્સિયસ. એટલે આખી જે પ્રોસેસ છે તાપમાન કેવું રહે છે? અહીં આપેલ ઉષ્મા ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવામાં ખ્યાલ આવે છે? એટલે પણ આપણે ઉષ્મા આપી રહ્યા છે ઘનમાંથી પ્રવાહીમાં. આઈડિયા આવશે? આવશે. એટલે અહીંયા આગળ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે એ ઉષ્મા, તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતરણને ગલન અને પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં થતા રૂપાંતરણને ઠારણ કહેવામાં. ખાસ ધ્યાન રાખો, ઘનમાંથી પ્રવાહીમાં ગયું હોય તો એને શું કહેવાય? ગલન, ગળી ગયું. ક્લિયર? પ્રવાહીમાંથી ઠારણ. સમજ પડશે? પડશે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. એવું અવલોકિત થાય છે કે સમગ્ર ઘન પદાર્થનો જથ્થો પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન કેવું રહેશે? મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભાઈ તાપમાન અચળ રહેશે. અચળ કેટલું? તો કે ભાઈ જો તમે બરફમાંથી પાણીમાં રૂપાંતરણ કરતા હો, બરફમાંથી શેમાં રૂપાંતરણ કરતા હો? પાણીની અંદર રૂપાંતરણ કરતા. બરફમાંથી જ્યારે એ પાણી રૂપાંતરણ થશે, બરફમાંથી તો એનું તાપમાન છે તે બરાબર છે. એવું નહીં સમજી લેવાનું કે ભાઈ પાણી હોય પર ના હોય. પાણી પણ 0 ડિગ્રી સેલ્સિયસ પર અસ્તિત્વ ધરાવી શકે. એવું નથી કે ભાઈ 0 થાય એટલે ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે? પરફેક્ટ. ત્યારે તમારું તાપમાન માઇનસ, ત્યાર પછી તમારું ફાસ્ટ બનશે. એટલે તમે દાખલા તરીકે પાણી લાખો તો વરાળ બની જાય. મેં તો આ પ્રેક્ટિકલ કેલા લખોટી એ તો લખોટી બની જાય. ત્યારે અમે ગયેલા ત્યારે લગભગ માઇનસમાં -3. ત્યાં એવું એક જગ્યા છે અટલ ટનલ કરી, ત્યાં એક બહુ લાંબી ટનલ 10 થી 12 કિલોમીટર બરાબર છે. એ ટનલ છે. એ ટનલની અંદર
આ બાજુ હો ને ત્યાં તાપમાન બહુ વધારે હોય અને પેલી બાજુ જાવ તો સારું માઇનસમાં. હવે અમને તો આવું ખબર નહીં, બાઇક લઈને નાહી ગયા, ટેન્ટ પર લઈ લીધી બાઇક, ફરવા, કારણ કે ત્યાં સારું થઈ જાય. એવી રીતના ગયા તો પછી ખબર નહીં કે સ્વેટર પહેર્યા વગર નાહી ગયા. અહીં તો જેવા અટલ ટનલની કેટલું હતું ખબર ત્યારે તાપમાન 1 ડિગ્રી. એટલી ઠંડી હતી 1 ડિગ્રી સેલ્સિયસ, પણ તો બી ત્યાં ફર્યા. પછી મેં કીધું પેટ્રોલ બાળવું આવવાનું. એટલે આવું થાય છે ઘણી વાર. ત્યારે આપણને એવું લાગે, તાપમાન જોતા એવું લાગે કે ભાઈ અહીંયા તરત જ શું થઈ જશે, પાણી છે તેનું બરફમાં રૂપાંતરણ થશે. ત્યાં પણ પાણી હશે, બરાબર, 0 તાપમાન હશે ત્યારે પણ તાપમાન કેવું જોવા મળે. એટલે અવસ્થા ફેરફાર થાય તે દરમિયાન તાપમાન આ વસ્તુ યાદ રાખવાની છે. તાપમાન કોઈ દિવસ બદલાતું નથી, ત્યારે અવસ્થામાં ફેરફાર થતો હોય. આઈડિયા આવશે બધાને એની? ક્લિયર થઈ ગયું? આમ પદાર્થ જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે ત્યારે ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓ જે છે તેઓ ઉષ્મીય સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવે છે. સહ અસ્તિત્વ બંને એકબીજાની સાથે રહે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે, ઘન અવસ્થા પણ જોવા મળશે, તે અવસ્થા જોવા મળશે, પ્રવાહી અવસ્થા છે. તો જે તાપમાને પદાર્થને ઘન અને પ્રવાહી એકબીજાના ખાસ ધ્યાન રાખજો, જે તાપમાને પદાર્થની ઘન અને અવસ્થા પ્રવાહી અવસ્થા એકબીજા સાથે ઉષ્મીય સંતુલન, તો એ જે તાપમાનનું બિંદુ તેને કહેવાશે એ પદાર્થ. આપણે અત્યાર સુધી ગલન બિંદુની વ્યાખ્યા શું આપતા હતા? જે તાપમાને પાણી પીગળી, બરાબર છે, બરફ પીગળી જાય, ક્લિયર છે, તો એને કહેવાશે એનું ગલન બિંદુ. એવું નથી. ગલન બિંદુ એટલે શું? જે તાપમાને ઘન અને પ્રવાહી એ બંને અવસ્થાઓ સંતુલન દર્શાવતી હોય, બરાબર છે, એ તાપમાનને આપણે શું, એ તાપમાનને શું કહેવાય? ગલન બિંદુ. ક્લિયર છે? એ ગલન બિંદુ તે ખ્યાલ આવ્યો બધા? ત્યાં આગળ કઈ કઈ અવસ્થા હશે? ઘન અવસ્થા. ત્યાર પછી જે પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ એકબીજા સાથે ઉષ્મીય તેને ગલન બિંદુ કહેવાય. તે પદાર્થની લાક્ષણિકતા છે તે દબાણ ઉપર પણ આધાર રાખે છે. સામાન્ય વાતાવરણ દબાણે પદાર્થના ગલન બિંદુને પ્રસામાન્ય ગલન બિંદુ. સામાન્ય વાતાવરણ દબાણ 180 પરનું જે ગલન બિંદુ છે તેને કહેવાશે પ્રસામાન્ય, નોર્મલ મેલ્ટિંગ પોઈન્ટ. અને હવે આપણે બરફના ગલનની પ્રક્રિયા સમજવા માટે આપણે બરફનો એક ચોસલો લીધો. ધારો કે 5 કિલોગ્રામનો એક ચોસલો છે, બરાબર છે. હવે એને શું કરવામાં આવે છે? તો કે ચોસલાને તાર પર મૂકવામાં આવે. ધીરે ધીરે શું થશે? તો કે ભાઈ બરફના ચોસલામાંથી તાર છે તે બરફના ચોસલામાંથી પસાર થશે. વાસ્તવિકતા એ છે કે તારની નીચે રહેલા બરફના નીચા તાપમાને દબાણમાં વધારો થતા બરફ પીગળવા લાગે છે. જ્યારે તારમાંથી પસાર થઈ જશે ત્યારે તારની ઉપરનું પાણી પુનઃ ઠારણ પામે છે. આમ તાર પરથી પસાર થતું બરફનું ચોસલું વિભાજિત થતું નથી અને ઠારણની આ ઘટનાને પુનઃ ઠારણ કહેવાય. સિમ્પલ એક્ઝામ્પલ તમને વાળાને જોયા હશે તમે, સ્કેટિંગ, બરફ પર સ્કેટ કરે તે. તો બરફ પર સ્કેટ કરે ને તે આગળ શું થાય કે જ્યારે તમે બરફ પર સ્કેટ કરો ને તે દરમિયાન શું થશે? તો કે એ સ્કેટર જે હોય ને તેની પાસે આગળ કઈ એકદમ એ શું કરશે? જેવું આની અંદરથી ગહડાવે એટલે ત્યાં શું થઈ? તો કે એનું પાણીમાં રૂપાંતરણ થશે. પણ ત્યાંનું તાપમાન એટલું બધું હોય કે તરત જ તે પાણી જે બન્યું હશે ફરી પાછું શેમાં રૂપાંતરણ થઈ? બરફમાં. એટલે આ જે આખી ઘટના છે, પહેલા બરફ હતો, પાછું શું બન્યું? પાણી બન્યું, પાણીમાંથી ફરી પાછું શું બન્યું? બરફ બની ગયું. તેને કઈ પ્રક્રિયા કહેવામાં? ઠારણ કહેવામાં. ખ્યાલ આવે છે? એટલે જે સ્કેટર્સ હોય છે માટે પાણી ઉજ્જણ તરીકે કાર્ય કરે. ઉજ્જણ એટલે સરળતાથી સમજ પડે છે. એટલા માટે તમે જોયું હોય તો બરફને તમે હાથમાં પકડો તો વેલો પકડાય નહીં. બરફનો ક્યુબ હોય ને, ક્યુબ તમારે પકડવો હોય તો
પકડજો, ટ્રાય કરજો, ટીપ થઈ જાય, બરાબર છે. કારણ એ જ છે કે ત્યાં આગળ એ તરત જ તો કે ભાઈ તરત જ તે પ્રવાહીની અંદર થવાની. તો આ બધો જ બરફ છે તે રૂપાંતરણ પામ્યા બાદ તેને ગરમ કરવાનું જો આગળ ચાલુ રાખીએ તો આપણને કહી શકીએ છીએ કે તાપમાન વધવાનું શું શરૂઆત થઈ જશે. એટલે જ્યારે બરફ હશે, બરફમાંથી સંપૂર્ણ પાણી બની જશે, બરાબર છે. ત્યાર પછી તાપમાન શું થશે ત્યાં સુધી. તો અહીંયા આગળ શું થયું, તો આપણે ઉષ્મા આપી તે ગઈ ક્યાં, અને સવાલ થશે કે આ બધી છે ગઈ ક્યાં, કે ભાઈ આ જે બધી ઉષ્મા છે તે બરફને પાણીમાં રૂપાંતરણ કરવામાં ખ્યાલ આવે છે, અને આ ઉષ્મા સાયલેન્ટલી અંદર લેવાઈ ગયેલી, બરાબર છે. આ બધી ઉષ્મા કોણે ખેંચી લીધી, બરફે ખેંચી. એટલા માટે આ ઉષ્માને ગુપ્ત ઉષ્મા, કઈ ઉષ્મા, ગુપ્ત ઉષ્મા. અહીંયા કઈ પ્રક્રિયા થઈ, ગલનની પ્રક્રિયા થઈ. એટલા માટે આ જે ઉષ્મા છે તેને પાસે આપણી ગલનગુપ્ત, કઈ ઉષ્મા કહેવાય, ખ્યાલ આવ્યો? ગલનગુપ્ત ઉષ્મા શું છે, આવે છે કે નથી આવતો, આવે છે. એટલે જો 100 ડિગ્રી સેલ્સિયસ ની નજીક પહોંચાડવામાં આવે ત્યારે શું થશે, એના તાપમાનમાં વધારો થશે, બરાબર છે, અને પછી સ્થિર બનશે. અને અહીંયા આપેલી ઉષ્માનો જથ્થો છે તે પ્રવાહી અવસ્થાને વરાળમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે. એટલા માટે એને શું બાષ્પીભવન, શું કહેવાશે એને, બાષ્પીભવન. ફરીથી સમજાવું છું. તે ધારો કે આપણી પાસે બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહીમાં થશે, તો આ દરમિયાન ગલન કઈ ઉષ્મા છે, હવે પ્રવાહીમાંથી રૂપાંતરિત વાયુમાં. એ દરમિયાન તાપમાન કેવું રહે, તાપમાન તે દરમિયાન એક ઉષ્મા સોઈ 100 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી અવસ્થા થવા એને કઈક ગલનગુપ્ત કઈ કહેવાશે, ગલનગુપ્ત ખબર પડશે, ગલનગુપ્ત. ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો, પાક્કું ખ્યાલ આવે છે ને? ચલો, એટલે આ ઉષ્મા ક્લિયર થઈ ગઈ. એટલે આવી રીતના વાયુના અવસ્થામાં શું થશે, રૂપાંતરણ થશે. પ્રવાહી અવસ્થામાંથી વરાળમાં થવાની જે ક્રિયા છે તેને કહેવાશે વેપરાઇઝેશન, બરાબર છે, કહેવાશે બાષ્પીભવન, બાષ્પીકરણ. અને પ્રવાહીનો સમગ્ર જથ્થો વરાળમાં રૂપાંતરિત થાય ત્યાં સુધી તાપમાન કેવું રહેશે, રહેશે. મેં તમને તો જે તાપમાને પદાર્થની પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, એ અવસ્થા જો એકબીજા સાથે ધરાવતી હોય તો એ જે એને આપણે ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ ખ્યાલ આવશે, આપણે ઉત્કલન બિંદુ. ક્લિયર? તો એના માટેનો એક ગ્રાફ છે, સોરી એક આખી પદ્ધતિ છે આપણે આવતી, બરાબર છે.